હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે એકદમ નવા મસાલા સાથે ચટપટો ચેવડો બનાવીશું. ચેવડો બનાવવા માટે આપણે તેનો સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ. તો તે માટે આપણે છે ને અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. તેની સાથે સાથે 2 મોટી ચમચી જેટલી વરિયાળી અને 22 થી 25 નંગ જેટલા મરી અને અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું. આપણે જે બહારથી ચેવડો લાવીએ છીએ તેમાં લીંબુના ફૂલ જનરલી નાખેલા હોય છે, જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તેથી આપણે ઘરે જ આવી રીતના આમચૂર પાવડર એડ કરી અને ઘરે બનાવીએ તો આપણા સ્વાસ્થ્યને પણ કંઈ નુકસાન થતું નથી. અને સાથે 1 મોટી ચમચી જેટલું અહીંયા આપણે સંચળ પાવડર એડ કરીશું. હવે આને ઢાંકી આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેશું. હવે આપણે ઢાંકણ ખોલીએ છીએ અને જો કેટલો સરસ એવો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બાકીના મસાલા એડ કરીએ. હવે 2 મોટી ચમચી જેટલા આ રીતના આપણે ધાણા એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે નમક અને અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરી ઢાંકીને હવે આપણે એક જ વાર ઓફન કરીને ક્રશ કરવાનું છે, કે જેથી કરીને ધાણા થોડા આખા ભાંગા હશે ને તો એ ખાવાની મજા આવશે તમને. ક્રશ કર્યા પછી હવે આપણે ઢાંકણ ખોલીએ તો જો ફ્રેન્ડ્સ, અહીંયા કેટલો સરસ એવો આપણો સ્પેશિયલ એકદમ ચટપટો એવો મમરાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ મસાલાને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. નેક્સ્ટ આપણે અહીંયા એક મોટા તવલામાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. અહીંયા આપણે 400 ગ્રામ જેટલા મમરાને વઘારવાના છીએ અને ટોટલ આપણે છે ને 1 કિલો જેટલો આમાંથી ચેવડો બનીને તૈયાર થશે. તેલ આવી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ અને હવે આપણે 10 થી 12 નંગ જેટલા લીમડાના પાન એડ કરીએ, કે જેની સુગંધથી જ આપણા મમરાનો ચેવડો છે ને એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનશે. અને અડધી ચમચી જેટલી હવે આપણે હળદર પાવડર એડ કરી અને તરત જ 400 ગ્રામ જેટલા મમરા એડ કરીએ અને જો આ રીતના ફટાફટ એકદમ ધીમો ગેસ રાખીને મિક્સ કરીએ. સાથે આપણે મમરાના ભાગનું મીઠું અથવા તો સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જો મમરાને આ રીતના ક્રશ કરીને હાથેથી જોઈ લેવાના, એકદમ સારી રીતે તૂટે છે, મતલબ કે એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. ઘણા ડાયરેક્ટ છે ને વઘાર કરીને એડ કરતા હોય છે, પરંતુ તેનાથી ટેસ્ટ પણ અલગ આવે છે અને તે લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી રહેતા નથી. જો આ રીતના વઘારશો તો એકદમ સરસ એવા ક્રિસ્પી લાંબો સમય સુધી રહેશે. મમરામાં નાખવાની સામગ્રી તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું. તેલ જો સરસ ગરમ થઈ ગયું છે અને અહીંયા મકાઈના પૌવા મેં એડ કર્યા છે. તો જો અહીંયા એકદમ મીડિયમ તાપે જ આપણે તેને તળીશું, એટલે દાજી નહીં જાય અને એકદમ સરસ એવા તળાઈ જશે. જો એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો હવે ઝારામાં આ રીતના આપણે કાઢી લેશું અને આપણે ડાયરેક્ટ જો સાઈડમાં મમરા છે એની સાથે જ આપણે એડ કરી દઈશું. તો ટોટલ અહીંયા 2 મોટા બાઉલ ભરીને મેં મકાઈના પૌવા તળ્યા છે. તો 2 થી 3 વાર આ રીતના આપણે બેચીસમાં તળીશું એટલે એકદમ સરસ એવા તળાઈ જશે. નેક્સ્ટ આપણે 2 બાઉલ ભરીને જે બાળકોને અતિ પસંદ છે તેવા નાના ભૂંગળા તળીશું. તો જો આ રીતના એકદમ સારી રીતે ઉપર પણ આવી ગયા છે. તો હવે આપણે ઝારામાં કાઢી તેલ છે બધું જ આ રીતના નિતારી લેશું અને એને પણ આપણે મમરા સાથે એડ કરીએ. નેક્સ્ટ આપણે સિંગ દાણા તળીશું, કે જેના વગર મમરાનો ચેવડો છે ને એ અધૂરો ગણાય છે. તો એને પણ મીડિયમ તાપે થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. થોડી વાર પછી જો દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ઝારાની મદદથી દાણા કાઢી લઈએ અને આવી જ રીતના બીજા દાણા પણ આપણે તળી લેશું. તો ટોટલ અહીંયા 200 ગ્રામ જેટલા હું દાણા તળી રહી છું. હવે આપણે વ્હાઈટ પૌવા એડ કરીશું. તો આને સૌથી છેલ્લે તળવાના, કેમ કે એનાથી તેલ છે ને ડોળું થઈ જાય છે. તો જો આ રીતના એડ કર્યા અને આ પૌવાને તળતાંય વધુ ટાઈમ નથી લાગતો. જો કેટલા સરસ એવા ઘડીકરમાં તળાઈ ગયા. તો આ રીતના ઝારામાં લઈ નિતારીને આપણે મમરામાં એડ કરતા જશું. તો બસ આવી જ રીતના બીજી બેચ પણ આપણે તળી લેવાની છે.
તો જો આપણે બધી વસ્તુ જે તળેલી છે એ મમરા ઉપર એડ કરી છે અને સાથે અહીંયા મેં સેવ પણ એડ કરી છે, જે ઘરે જ બનાવેલી છે. જો તમારે આ રીતની સેવ બનાવવી હોય તો હું તેની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો ને એમાંથી આપણે એડ કરીશું. તો અત્યારે હું છે ને 3 મોટી ચમચી ભરીને આ મસાલો એડ કરી રહી છું. અને પછી આપણે એવું લાગે ને તો ટેસ્ટ કરીને પણ એડ કરી શકાય છે. અને બધી વસ્તુને આપણે હવે છે ને હાથેથી જ મિક્સ કરવાની છે, એટલે એકદમ સારી રીતે મસાલો છે એ આ મમરા અને જે કંઈ વસ્તુ એડ કરી છે તેમાં સરસ એવું ફ્લેવર સાથે ભળી જાય. તો જુઓ અહીંયા આપણો મમરાનો એકદમ ચટપટો એવો ચેવડો નવા મસાલા સાથે બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતથી જરૂર બનાવજો આ નવા મસાલા સાથે. ખૂબ જ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ચેવડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.